પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનો મહેનત કરીશું. પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો, બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતો ભૂલી નથી. કિંજલ રબારીના લગ્નથી ઠાકરસિંહ રબારી ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, કારણ કે એમના આંતરજ્ઞાતીય લગ્નનો હોબાળો થયો ત્યારથી તેઓ પોતાની ટીકા ટિપ્પણીને કારણે ચર્ચામાં આવી રહ્યા છે. એમણે જેવો દાવો કર્યો હતો એ પ્રમાણે કિંજલ રબારી પાછી પણ આવી ગઈ અને સોશિયલ મીડિયા પર તેમને બાપ તરીકે પણ ચિતરવામાં આવ્યા કે રબારી સમાજના બાપ છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે પ્રસિદ્ધિ મળ્યા બાદ ઠાકરસિંહ જરાક વધારે પડતા ઉત્સાહમાં આવી ગયા છે અને કાયદો વ્યવસ્થા ભૂલી રહ્યા છે. કારણ કે જ્યારે કિંજલ રબારીએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા ને ત્યારે હોબાળો મચ્યો હતો, ત્યારે પણ એમણે જે કિંજલ રબારીના પતિ છે, ચૌધરી સમાજના યુવક છે, એમને હાથ કાપી નાખવાની ને જમીનમાં ગાડી દેવાની ધમકી આપી હતી. અને હવે ફરી પાછું સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ એમની ટીકા શું કરી કે એની ઉપર હથિયાર ચલાવવાની ધમકી આપી દીધી છે. શું છે સમગ્ર મામલો, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ થયો, હોબાળો થયો. બાદમાં એવી વાત કરવામાં આવી કે કિંજલ રબારીને ચૌધરી સમાજના જે યુવક લઈ ગયો છે તે દીકરી પાછી આપી દે. દીકરી પાછી પણ આવી ગઈ અને હવે એક નવો મુદ્દો શરૂ થયો કે જે અન્ય સમાજના લોકોની દીકરીઓ રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરીને ગઈ છે તે લોકો હવે પોતાની દીકરીઓ પરત માંગી રહ્યા છે. આ તમામ વચ્ચે હવે ઠાકરસિંહ રબારીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ આ બધાને જવાબ આપી રહ્યા છે કે 2-3 વર્ષ જૂના જે લગ્ન થયા હોય, જે ભાગીને લગ્ન કર્યા હોય, જેમના સંતાનો પણ આવી ગયા છે, તેમના માતા પિતા જો એવી વિનંતી કરે કે અમારી દીકરી પાછી આપે તો એ શક્ય નથી. હવે આ વાત તો બરાબર હતી, પરંતુ બાદમાં એમણે જે વાત કરી એ ખૂબ જ ચોંકાવનારી હતી, કારણ કે વડગામના કોઈ યુવકે સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરી હતી અને બાદમાં તેમણે એવી ધમકી આપી કે મેં હથિયાર હેઠા મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યો નથી. એટલે ફરી એકવાર ઠાકરસિંહ રબારીએ કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાની વાત કરી છે. પહેલા એ વિડીયો જોઈએ જેમાં ઠાકરસિંહ રબારી આ યુવકને ધમકી આપી રહ્યા છે. સમાજની દીકરીઓને સનાતન ધર્મની પરંપરા ના તૂટે, મા બાપ દુઃખી ન થાય, કોઈ પણ મા બાપ દીકરી દુઃખી થાય એવું ન ઈચ્છે. એટલે મહેરબાની કરીને તમામ દીકરીઓને વિનંતી કરું કે મા બાપની મરજીથી જ લગ્ન કરો, મા બાપના વિરોધમાં ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. અને ચૌધરી સમાજની વાત કરો છો તો બધા આગેવાનોનો ફોન આવ્યો ને મેં તરત જ એના માટે અમારા સમાજના આગેવાનોને વાત કરી. વાત કરતા હું કોકરેજ તાલુકાનો છે, પણ 1.5 વર્ષ પહેલો કે આ દીકરી ગઈ ને એને 1 વર્ષનું સંતાન છે. ઘણા મને 2 વર્ષ પહેલા ભાગી ગઈ એના ફોન આવે, 3 વર્ષ પહેલા સમગ્ર ગુજરાતમાં. એમને વિનંતી કરું કે શક્ય એટલી મદદ કરશો, પણ હવે 2-3 વર્ષ પહેલા ભાગી ગયેલા મને ફોન કરો, એ મારી પણ મજબૂરી છે. એ સમયે જો કોઈ હોય અને કીધું હોત તો અમે મદદ કરો. આ રોની પ્રકરણમાં અમારા હરજીભાઈ બહુ મજબૂત રોનીના આગેવાન છે. હરજીભાઈને પણ વિનંતી કરું કે કઈ રસ્તો નીકળતો હોય આવજો. ચૌધરી સમાજના આગેવાનો જે પણ આવશે મારાથી થતી સંપૂર્ણ મદદ કરીશ. અને કપડવંજમાં જે બનાવ બન્યો એનો મેં વિડીયાના માધ્યમથી જાણ્યું છે. આ પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા છે. એ હમણાં 10-15 દિવસનો બનાવ છે, પરંતુ કપડવંજ બાજુથી અમારા સમાજના આગેવાનોનો હું કોન્ટેક્ટ કરી અને શક્ય એટલા તમામ પરિવારો એ પાટીદાર પરિવારની દીકરીને ન્યાય અપાવવા માટેનો મહેનત કરીશું. જેટલું બને એટલું મારાથી થાય એટલી તમામ મહેનત કરીશ. પણ એ 2 દીકરીઓના સમાજના અમારી દીકરી પાછી સમગ્ર ગુજરાત ને રાજસ્થાનના રબારી એક તાંતણે બંધાઈને જ્યાં હતો તે ચિંતિત કરીને યોદ્ધાની જેમ ફોજ બનીને લડતા હતા. એ જે સમાજની દીકરીઓ ગઈ છે એની સાથે મારી વેદના છે, એ સમાજ સાથે હું છું. પણ એ સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું, પણ તમે પણ આવો ને દીકરીઓને ન્યાય અપાવવા માટે એમના સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ. એમને હું મદદ કરીશ. હવે યુવાનો મારા વિરુદ્ધમાં ખરાબ લખે છે ચૌધરી સમાજને, એમને વિનંતી કરું કે રબારી ને ચૌધરી સમાજ એ પરંપરા 2 એક જેવા સમાજ છે. માસી ભાઈના કાયમ વાતો કરતા હો છો. વડગામના એક ચૌધરી યુવકે મારા વિરુદ્ધમાં બેફામ ખરાબ લખ્યું છે, પણ ઠાકરસિંહ રબારી ક્યારેક કોઈ સમાજ ખરાબ નથી હોતો, કોઈ યુવાનના વિચારો. પણ મહેરબાની કરીને આવું લખવું બંધ કરે એવી પણ યુવાનોને વિનંતી કરું છું. અમે અમારા સમાજે મહેનત કરી છે, તમારા સમાજના બુદ્ધિજીવી આગેવાનોએ લાગણી રાખી છે, પરંતુ એવું લિસ્ટ કાઢવા જઈશ તો ઘણી બધી અમારા સમાજની દીકરીઓ પણ છે. તમે અપાવવા તૈયાર થતા હો
તો એ પણ લિસ્ટ આપીશ અને તમે લો. રબારી સમાજ હર હંમેશા તમામ સમાજોનું સન્માન કરે છે, પરંતુ મારા વિરુદ્ધમાં કોમેન્ટને લખતા પહેલા વિચાર કરજો. મહેરબાની કરીને હું સમાજની સાથે છું, પણ કાલે જે વડગામના ચૌધરીએ લખ્યું છે એમને કહું છું કે હું તમારો તમામ સમાજનો ભાઈ પણ છું, પણ મારી વિરુદ્ધમાં બેફામ ભાષામાં મર્યાદામાં વર્તજો. બાકી હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી. અહીં આપણે જોયું કે ઠાકરસિંહ રબારી આ સમગ્ર મામલે જે યુવકે તેમની ટીકા કરી હતી તેને ધમકી આપી રહ્યા છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું તમે જાહેર જીવનમાં છો અને એક નેતા છો એટલે તમે કંઈ પણ બોલવા માટે તૈયાર છો અને કંઈ પણ બોલી શકો છો? શું તમને કાયદો વ્યવસ્થા ક્યાંય લાગતી નથી? જો આવું જ કોઈ ધમકી કોઈ અન્ય વ્યક્તિએ આપી હોત તો કદાચ પોલીસ દ્વારા બિફોર આફ્ટરનો વિડીયો બની ગયો હોત અને એ યુવકને પકડી પણ લેવામાં આવ્યો હોત અને એની શાન ઠેકાણે લાવી દેવામાં આવી હોત. પરંતુ આ ઠાકરસિંહ રબારી છે ને રબારી સમાજનો મોભો કહેવાતા એવા દિગ્ગજ નેતા છે, એટલે કદાચ એમની સામે આ કાર્યવાહી નહીં થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. પાછા સાંસદના નજીકના માણસ છે ગેનીબેન ઠાકોરના, એટલે પણ કદાચ એમની સામે કાર્યવાહી ન થાય અને એમને મન ફાવે આ નિવેદન આપવાની છૂટ મળતી હશે. બાકી આ પહેલા પણ જાનથી મારી દેવાની ધમકી આપવી, અત્યારે પણ હથિયાર ઉપાડવાની વાત કરવાની, આ એક ખૂબ જ ગંભીર ગુનો છે, જે ફોજદારી ગુનામાં એક ગંભીર ગુનો કહેવામાં આવે છે, ગણાય છે, અને આની ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ. કારણ કે કોઈ પોતાની મરજીથી જો લગ્ન કરે તો જાનથી મારી દેવાની ધમકી આપી દેવી, એ તો પોતાનો બંધારણીય અધિકારનો ઉપયોગ કરે છે, તો જાનથી મારી દેવાની ધમકી આપવી. કોઈ તમારી ટીકા કરે તો જાનથી મારી દેવાની ધમકી આપવાની, આ કેવું નેતાપણું છે? આ ખબર નથી પડી રહી કે તમે નેતા છો એટલે કોઈને પણ કંઈ પણ કહેવાની તમને છૂટ મળી જાય છે, તમે ગમે તે રીતે કાયદો વ્યવસ્થા હાથમાં લઈ શકો છો, અને તમે જાહેર જીવનમાં છો તો ટીકા તો તમારી થવાની જ છે. અને જો તમને ટીકા ના પસંદ હોય તો પછી તમારે જાહેર જીવનમાંથી દૂર થઈ જવું જોઈએ, કારણ કે જાહેર જીવનમાં આવનારી તમામ વ્યક્તિએ ટીકાઓ માટે તૈયાર રહેવું પડે છે, કારણ કે કોઈ પણ 100% સાચા નથી હોતા. ક્યાંક ને ક્યાંક કોઈકની ક્યાંક ભૂલ હોય તો જનતા ટીકા કરવાની, અને જો જનતા ટીકા કરે ને એને આવી રીતે મારવાની કે મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોય તો પછી ઠાકરસિંહ રબારીએ કદાચ જાહેર જીવન છોડી દેવું જોઈએ. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? જે પ્રમાણે ઠાકરસિંહ રબારીની જીભ લપસી છે એ મામલે તમારું શું માનવું છે? અને આ સમગ્ર કિંજલ રબારીના જે મુદ્દો ઉછળ્યો હતો તેમના આંતરજ્ઞાતીય લગ્નમાં તેમને પારત લાવવામાં આવી છે તે મામલે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.